હા એક તો ઠંડી પર ભૂખે લાગી છે ના વિચાર્યું તો કોણ જ્યો છે હજી કઈ વળે જ નહીં ચાલનું કીધું હવે આવી જાવ એટલે રાતના ટાઈમે ના રખડવાનું ખબર જ નહીં પડતી એટલે આ બટી ચાંદની વાત જોઈને બેહી રહ્યું ચોકન જ્યો તો તું હા તને ખબર નહીં પછી ખાવાના ટાઈમે તું જતો રહી નહીં ખાવ એટલે હું નહીં ખાવું બેટી આજ તો પોતાયો બનાયો માલપુઆ બનાયા તું હેર ક ખાઈ લે બટી મને ભૂખ લાગી હે ઠંડી બહુ બટી ખાઈને હુઈ જઈએ ખબર એટલે ઊંઘ આ તો વિશાલ બટી ઓ માય સોરી બાપરા ઓય સોરી લે કેવું ખાઈ લે ફટલાઈ હવે નાટક કર્યા કરે બાપરા લે ઉભો થા વિશાલ ઉભો થા કે લે ઉભો થક એ વિશાલ હે ભાઈ હા ક્યાં આઈ માં તું ભલે મારા વગર ભૂલી પડી માં મસુજી હા, માં. આજે તમારો ઓગણે આબુ પડી મારા ભલે આઈ માં સારું કર્યું આઈ તે પણ ચમ આઈ માં તમે કોણ ભૂલ્યા હું નહીં વાત સાચી છે માં કે અમે ભુવન ભૂલ્યા તો અમે તો ભૂવો પહેલાથી થાપ્યો ચક્કીમાં તો ધુઆ જીવરમ ના આવી છે અલ્યા ઓક તમે કરો ને અને ચકીને ભોગવવું પડે પણ હું માં અમે તો કાળા માથાના મોનવીએ તે ભૂલ થઈ જાય માં પણ એટલી બધી એ ભૂલો નહીં કરવી તે ચકીને ઉભા જવું પડે બધું ભલે માં જે ભૂલ હશે અમે કબૂલવા તૈયારી હે એ મસૂરજી તમે ફોન ભૂલી જાય એ વાંધો નહીં મને પણ આ ચકીને ભૂલી જાય એ મને વાંધો વાત સાચી છે માં મેં તને એક કોમ ઉપી હતી એ કોમ ના થયું તે પછી મેં તારા દીવા બત્તી કામ બંધ કર્યું માં પણ મસૂરજી આજે હું આવીશું ને પણ ઘરનો દરિયો અને પગનો તળિયો તોડે આગળ નહીં રહેવાની યાદ એ માં એ ઓબુ જોજે માં એ પગી પડું માં એ અભાર તું ગુનો કર્યો ને એનું પરિણામ તને હાલે આગળ નહીં રહેવા ચકી એ માં તો અમે પગ નો તળિયો નળિયો તો રહ્યો જ નહીં માં જે વખતે તને દંડ મૂકીને જવા દીધું તો ને આ વખતે નહીં જવા દઉં એ માં માં કશું નહીં રહ્યું અમે લોનો લઈ ચાલવું માં હવે તું પગ તો તળિયો નહીં રહેવા દે શું થઈ છે માં જીવરમ નો ફોન કરવા દે ગીધાજી બે હું ગમે તે એક ન કરું હલો ઓ ગીતાજી અરે યાર તમે જીવરો માં લઈ માં ઘેર આવજો આ વિશાલ નો કોક થયો હા અરે યાર તમે એવું બધું ઘેર આપવા કરો પછી વિશાલ નો કોક થયો ખબર નહીં એવું થયું એ હા સારું તમે આવજો હા જીવરો ને લેતા આવજો યાર ચક્કી આવી આ વળી હું તાન જીવરમાં આવું સેદુજી ફારી આલ્યું જે શીખવાડ્યું એમ બનાવ્યો કમ્પ્લેટ ગુંદ બન્યું છે જોવા ખાલી આમ હવારે મુંડ આકલો બે ઉઠશું ને એવા જ નૈણા કોટે ઝાપોટી જશું એટલે સેદુજી ના રેચણ મજબૂત થાય પૂણીઓ મજબૂત થઈ મજા આવી જાય આ વળી એવું તાન સેદુજી લાવો હેડો સામગ્રી કાઢો ગુંદી હેડો ફટાફટ બધી સામગ્રી કાઢવી તૈયાર લાવજો ઓહો તૈયાર લાવી દીધો સાહેબ તમારી વાત જોજો ને કંટાળે કે જાતે બનાવી દીધો તો થોડું ઘણું તો શીખવાડ્યું કે ના શીખવાડ્યું હોય? હારું તો અરે તમને તો આવડી ગયું મને જોઈ લે હજી કેવું બનાવે જુઓ ખાઈ બનાવો બાકી હો તમે ચોપ્પર બનાવ્યો તને લ્યો એ તો તાન તમારું પરિણામ યાર થોડું ઘણું મને શીખવાડ્યું એટલે
એવું નતું સાધુજી. પણ મારે થોડું કામ હતું ને પેલા લાલાને ગલ્લા તે હું ઉભો નતો એટલે હું કર આવલે આટલું આલ દે હું પૈસા આલ દઉં. પૈસા આલીને પછી ઘેર આલીને પછી તરત હોય જ આવતો રહ્યો. વાત સાચી, પણ તારે અમને કીધું હોત તો અમે કાલ રાખો હતી યાર. આ બધું વેચ ના કરો જાતે. વાત સાચી છે, પણ મારે પેલું ખાવાનું તૈયાર કરી દે કે મને નતું ખાવાનું. આ ઓય પેટમાં ઉંદેરા ને બિલાડીઓ દોર દોર કરી નાખ્યું છે. હા. આ રખડીને આયા ત્યારે ઊંઘવાનું કર્યું. રખા લે કઈ ખાવા તમે તો ખાઈ લો, હું તો ઘેર ઊભું ખાઉં થાવ કે? હા કો કઈ દે. નહીં ખાવું. હું નહીં ખાવું. આ જીવથી મૂકું છે બે તું ડાયરેક્ટ ઊંઘવાનું કર્યું. લે ભાઈ ઊંઘા. ખાઈ લઉં કે પેટમાં માથું દુખાય. માથું દુખ્યો એ તો જીરો એ તમે મારામાં જોજો. કોઈ દુઃખ બંધાયો ને દેખાતું હોય તો પેટમાં દુખાય યાર. ઓહો સાધુજી ચોદી આવી અંધશ્રદ્ધામાં રે હઈ યાર. જમું થયું. તમ આ રાખલા પેટમાં દુખાય એમાં મારા જોવાનું ચો આવા આપડે મારા જોવાય હાલ તમે દેખાય ના અંદર. પેટમાં દુખાય એ તો આપડે એમને મેં પેટમાં તો દુખાય એમ છે. કોક સમય અવળું ખાધું હોય ને કોક આડા અવળું ખાધા હોય આતે પૂછો હતા તો છોકરો પડકો ખાઈ ઓવા આખો દાડી પરીકો ખા ખા કરવાના કે મેલેલા ઓવા બધું દુખાવો ચૂપરે કર. એટલે પડકો ખાઈ એટલે અમુક વખત પડકોમાં જે મસાલા વાપરી છે એ પડી રહેલા હોય એના કારણે પેટમાં દુખતું હોય. પેલું આ જો આ જીલ આવ્યું છે 3 કિલો જીલ આવ્યું એમાં 2 કિલો નો ગુંદ બનતો ને કિલો પડી રહ્યો ખાતો જ નહીં. વાત સાચી છે, પણ અત્યારે પેટમાં દુખાય ને માથું દુખાય તો લેબુ બેબુ પડ્યું હોય ને તો કાપીને પીવડાવી દો કો તો ગોળી ગોળી ગળી દો. ખબર જ પડતી નહીં. આખો દાડી જેન તે ખા 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 આચર કુચર ખા ખા કરે. હાલે જોઈ જોવું હોય ને ના માટે યાર આવજો બસ. હા ના મટી જાય 100% લેબુ પીવડી દો ખાલી જો મટી જાય. હાલે. હું એ ખાતો થાવ કે ઘેર જઈને હા પાણી પર લે આજે બાટલામાં. ઠંડીનું અત્યારનું નીકળવાનું જીવવામાં શિકાર હું હતી રાતે છે. હો દાજી હા આ જવું છે પેલા જીવરામ ને ફોન કર્યો તો ને હમણાં મેં તે કોક સેદુરજી ઘેર જે આવ્યું ગુંદ પાડવા. કુંદ પાવા જાય ઓહો, પેલા મસૂરજી છોકરા કોક થયો પેલા વિચાર શીખા હું થયું તે મસૂરજી તો ગભરાઈ ગભરાઈ બોલતા કે ગીતાજી જલ્દી જીવરામ ને 2 માં ઘેર આવો એમ કરે તો હું જીવરામ ને બોલાવા જવું. તો જીવમ સેદુર ભાઈ ઘેર હી ઓહો હાલો મુએ હાલ હજુ એડો જ આવું ગેરેજ થી. હા ગેરેજ થી આયા તો હાલ સીધો આવું જ છું ગેરેજ થી. એ મોડું થઈ ગયું આજે. આ વહેલું ઘર આ ગઈ હતી એટલે હા હા લે હેડો ફટલે હેડો. ના ખાતા હોય રોટલો ને શાક ખાતા હોય તો શરીર હમું ના રહે. આખો દાડી બસ આ દોડે ગલ્લા જરા શાંતિથી ઊંઘ આવે યાર. શું થયું છે? પેટમાં દુખાય. ઠંડી ભાઈ દૂધ લેતા આવ. ઓ બધું દૂર થી લેતા વાંધો પડ્યો બહુ ઠંડી વાળે છે. ઠંડી ચડી બહુ ઠંડી લાગે હો. ઓઢાળો બીજા આવાજ 2-3 ઓઢારું યાર છો ને કીધું છે ગેરેજ બંધ કરાવવા આવ્યા તા કુ. ના ના હું પેલા જીવરામ ના ખોરવા આવી યાર તમે ઘેર નહીં આયા. પણ જીવન તો એ કેવા માણસ છે. ચમ એમ બોલાયા હતા અમે વચ્ચે ગુંદ પાડવા માટે હા. આયા હમણાં. તાન તે પછી જાતે પાડી દીધો મને તો થોડું આવડતું તો તે જાતે પાડી દીધો. હવે એ તો ઘેર જતા ઘેર છે ઓવર એ એમ ફોન કર્યો તો કે હું તો કે શેદુરજી ઘેર ગુંદ પાડવા આવ્યો ને એમ કેતા હતા મને તો યાર. વાત આજે પણ તમારું જીવન નું કામ પડ્યું એવું તો અરે આ હું વાત કરું પેલા મસૂરજી નો ફોન આવ્યો તો ને તેવું કોઈ ખબર કે જલ્દી આવો કે વિશાલેમ કોક થયું હો કે જીવરામ ને બેહન અમે બોલાવતા હતા યાર મને વાતની ખબર નહીં અને પૂરું કીધું જ ના ખાલી એટલું કીધું કે વિશાલેમ કોક થયું જલ્દી ઘેર આવો એમ કીધું હો. તે રસ્તામાં તમને મળ્યા ના રે નહીં મળે અરે રસ્તામાં. ઉભો પણ યાર જીવરામ તો કેવા માણસ એકદમ ભોળા ઓમ ગાય જેવા માણસ છે યાર. રસ્તામાં કોઈક છોકરું કેમ કે જીવરામ બા મને આવું થાય તો એ ફટ ને પાટ નાખી દે મસ્ત થઈને જોઈ લે ભોળા યાર માણસ. વાત સાચી છે તમારી તે
લેડો તા હું એ જાઉં જીવરામ ને ખોરાયો તો આ તો અને મને દવા બવા કરાવજો પા હરખી. મટન આ તો પછી દવાખાને લઈ જ જવું પડશે કે હારું આવું જાય હજી ખાધું એ નહીં યાર મીઠું. ખાધું નહીં? કારણ હું વાત કરો હવે ચાનું ખાધું હો? હારું એવા તને તઈ જો હારું લેડો. હા રાકા ઊંઘવા જો કે પેટમાં દુખાય પેટમાં પેટમાં માથું ચડી ગયું ઠંડી ચડવા તો હું કહેતો તો હા તો જતા 2 જણા તમે કોણ 2 જણા આવી તો એકલો આવ્યો હગે ઈવન પૂછક પણ 2 જણા હતા. બહુ ઠંડી ચડી ગોદરું લાવ બીજું બધું હવે બધું લાવ બીજું એ લાવ ને ત્રીજું એ લાવવું પડશે. તમે એવું ચમ બોલો યાર આપે તમે એ તો સા બધી વાતો પૂછક પણ એને જાતે જ પૂછક તો કાકો ચમ આવું કી લે પણ નહીં મને તો ખબર ના બોલે હવે પટી ગયું. એ પણ કોક તો જવાબ હશે કે યાર તમે ચી વાત કરો બધા જવાબો એ માર જોડે. તું કયો તાર હું લેવા કે લેવા મસૂરજી જોડે 2 જણા હતા. 2 જણા હા 2 જણા હતા પૂછવાય ના જોઈએ. ભલે રકાવ કરીને આયા હો તમે કોઈ નહીં કરી મને પેટમાં દુખાય એક કામ કરો લેવા મસૂરજી તો એને લઈ લેવો હવે લઈ લેવાનો ચલો. પણ પેટમાં દુખાય ને બધું જ થશે પેટમાં દુખાશે માથું દુખાશે બધી બધું વાત. થશે. વધુ ને જાબલો ઉઠી લે ઉભો થા નહીં આવું તમે જતા હોય કે તેડો ઉભા દોડો કશું જ થયું નહીં. તેડો ઉભાડો જાબલો ઉઠા દે હા ઉઠાવતો તો સાંભળો એ લે ઠંડી ચડશે દેવું આમાં તાપ કર્યો હો તો તે લેડો તેડો લે હાઉ જક્ષીબા હા મેં કીધું ને એટલું કરી દેજો તાન ના ના મારે દવાખાનું હોય ને તો હું ચરી પારો ના તો ઢોળ ઉપર આવ્યો. ના વાત સાચી છે. પણ એક વાત યાદ રાખજો પેલો મેં તમારો કાળો દોડો આલ્યો ને ભેંસના જમણા પગે બાંધી દેજો એટલે તમારે દૂધ આલતી થઈ જશે ભેંસ હતા લીટર આલે ને કાલથી 2-3 દાડા અઠવાડિયામાં ખોન બોન ખવડાવજો 4 લીટર દૂધ કાઢતી થઈ જા કશો વાંધો નહીં ફરીથી તમારે કોક બોલાવશું ને જોવડાવશું પાછું કોક નવું નેકરે તો. હા હા એ તો કશો વાંધો નહીં પણ મારે ખાવાનું બાકી છે. એટલે ખાધા ભેગું થવું કે હા હા ખાઈ લો. એ સારું છે તાર સક્ષીભાઈ હવે હુઈ જઈ મને ઘેર ભેગું ખાવા દે છે ફર્સ્ટ ક્લાસ અરે હું શું કીધા છી ચોકર રખડો યાર શેદુજી ઘેર કે હું ફોન કરું કે શેદુજી ઘેર ગુંદ પાડવા જવું. એટલે પણ ગુંદી હોય પાડી દીધો તો જાતે તે હું આવતો તો જક્ષીભાઈ બોલાયો પાવ હું ચક્ષીભાઈ બોલા ચાંદનું ખોરું યાર તમોન સંપન પેલા મસૂરજી એવું કહે ખબર રોતા ફોન કર્યો કે જલ્દી ઘેર આવો કે વિશાલ એમ કોક થયું એમ કોઈ અરે ખાટલા બાટલા કે તોડી નાખ્યા એમ કે એવું તો વિશાલાનું જીવન શીખર લેડો તમારે આવવું પડશે એ કઈ એમ એ નહીં લડ્યા તો નહીં ને 2 જણ ભેગા થઈને તો મને નહીં ખબર હવે હું થયું ફોન ઉપર ખાલી એ તો રોતા એટલું બોલ્યા હારું હેડો તને તમારે આવવું પડશે. હા હું આવું હેડો ને લેડો ફટ લેડો જોઈએ તો ખરા પણ પાછું હું છું નવું રાતના ટાઈમે આવે જવું ગધા કાઢી અને મારા ખાવાનું બાકી છે તમારા હાલતા બોલાવા નતું આવવાનું હાલ હું ખાવાનું બાકી અરે પણ તો એવું ચેવું બધું થયું અને તમે ખાવાની પડી જઈ હવે યાર તમે જો હું ખાતા આવું ના યાર જો તમે હેરો માંગા દેજો નહીં પણ જો વધારે બેવાનું છે હું બેહું નહીં હો હા અરે હેડો યાર ખાધું નહીં યાર હું એ પણ તો તમે હું લે તમે ભૂવો બન્યા જોવા બોલાવતા આઈ કોઈ આ હારું હેડો ને હવે હેરો ફટ હેરો યાર લીધો જે છે ને રે એક તો મસૂરજી વબરો ન તમને એવું દુખાલે પણ તમને ડોક્ટરે હાજો નહીં કરે કે એવું ના બોલ માં ચક્કી એવા ચોચો મારશે તમને એવા દુઃખ લાવશે એવું ના કરે માં માં એ ચકી માં થોડી વાર હા કરજો એ ચકી માં એટલે આ હું આવીશું ધૂમવા દે માં એ માં પણ કંદુ એમ છોડી દો માં એ ઠાઠરી બધું આ ગીતલો ચોખ્ખો મળ્યો હજી આવ્યો ને ચાર નું કીધું હોય ને આવવાનું આવ્યો ના
એ ચકીમાં આવું ના કરજો કે તમે તો જબર આવ બીવાવો યાર લે આ હું ચકી દેરું છું લે આ ગોટું ના લે યાર મમ્મા કજો ખાલી તને તો એવા દુઃખ આલે ને તું પૂરો નહીં કરી શકી. માં પણ એવું ના હોય બધું અંજી તો વર્ષે પણ હાથ પેલા મસુજી લે ઉજી લે દૂર દૂર કરાય કે ચકિયા એવું કરે યાર તો આ ચકી થોડા તમે શું ધૂણો હતા ચોકલા કોઈ દી બાદ ના બને મસૂરજી બિહારે મહિના થયા પાર ચકી આવે દરિયા પાર ચકી મારા હારે રેતી વિશાલ ના કોડે ધૂળતી અરે બાપુ બાપુ વ્યવસ્થા તમે એવું કર કોઈ ભજન ગાવાયો ગીત ગાવાયો કે હોટ કરો કે થઈ જજો ના થઈ ગયો વિશાલ હોત विशाल तेरे को क्या हुआ अरे विशाल बोल क्या तने હું થયું એ યાર હિન્દી બિંદી મેલો છે યાર અને હું કામ કરો કે ઉભા જો અમે હાલત મારામાં જોઈ લઉં 100% ચકી હશે ને આ જીવરામ ની ચકી ફટદન મારા પકડી પાડું એક પહેરતા હોય તો બબે પહેરો એમાં કાઢવાની વાર લાગે એક સમય એક તૂટી જાય તો એક મારા હંગાત રહે સમજ્યા ને સવાલ અને જવાબ ચકી આપો બરોબર મારો ભગવાન આપણો લાજ માટે આપણું રાખે જ મસૂરજી બરાબર 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 અરે બરાબર કર્યા કે જે કરવાનું એ કરો કે યાર વાત તો સાચી હે પણ હા બરાબર બરાબર મસૂરજી ખેલ ખેલવા માટે ખેલૈયા બનવું પડે વિશાલ આ તો દડી પડી મેદવાનમાં ખેલાઈ ના બાપની બાકી આવા વે મારી ચકી ના ધૂન ભાઈ બાપુ બાપ ભૂસી કરી પેટ એમને પેટ જોઈ યાર હું બાપુ બાપુ અને ધુણા બંધ કરો ટોટે કેરો પેરો ભાગી જશે ને યાર ભૂખ તો મને લાગી જો પેલા વિશાલ આવે તે દુજી આવે હું થાય હા અરે ખાધ્યું નહીં આવે તારનું ધૂમ ધૂમ કરો શેદુરજી મસૂરજી હોબળો ના ચમ ધૂણી સિંહ ચમ નાટક કરી છે વાત મારા જોડે છે ભાઈ ભાઈ એ મને એવું લાગે છે કે ચોપરો તો ડાયા ભાઈ જોડી પડ્યો છે બાકી વિશાલના ચોપરા ડાયો ભાઈ ખોલી દો હાચું હાચું વાત સાચી છે જીવરો બધું મારા જોડે જ છે પૂછ્યું એમ તો કયો પૂછો બે જણા તેમ ઉભા રસ્તા પટ્ટીઓ મારી હતી બાપુ બાપુ ઈ ચમ આવો આગળ આવો આવો આ સાઈડ આવો નાખા પેટમાં દુખાય ને બંધ કર દો આવો આ સાઈડ બધું જ થશે પેટ દૂર માથે દુખાતી ઉપર ના બે મત જેવરો લે નહીં બે જીવરામ પાસે અરે દાજી જો લે અરે દાજી હા હું જીતું ખાલી કયો ભુવા તમે યાર તમારો પોપડો એક ધૂણસ બીજાને પેટમાં દુખાય છે નાટક છે હું સારી રીતે જોણું છું બાપુ બાપુ અરે દાજી તમે આવું ચમ કરો યાર તમે એક વાત કહું તમે પાવડીઓ બની જશો તમે સીધું સીધું કયો કપન મને ખબર નહીં પડતી એક તો ચકીમાન લાયો મારા જોડેથી ચકીમાન લઈ ગયો લ્યો આને તો કે મને તો પેટમાં દુખાય અને તમે એમ કહો કે 2 જણા પટ્ટીઓ મારી હતી રોડ રોડ ઉપર પણ હાચું કયો ખતા વિશાલ બસ પટી ગયો બસ વિચાર વળી જાઓ વળી જો ચકીમાની મસ્કરી કરીને તો મારા જીવરામ કરતી કોઈ ગુંડો નહીં વિશાલ
જો નાટક ના કર તું હજુ બીજી જા ખોટા જીવરામ આલુ હાલો બીજી હાલો એ જો છોકરા મામા કરો યાર એનો કાંડો હોતો તમારા છોકરાનો કશો કાંડ ના કરો મારું છોકરું સીધું હોય એ ખબર હે મને હું જોવાનું છું સીધું હે. અલ્યા મસૂરજી તમે મને નતા કેતા કે જીવન ગીતો ના ગાશો અને આવતા કોથળીઓ તમે ગોહન પણ જો હું કલમ નતો લેતો એમ નતો કરતો તાના ને તો હું જોયું પણ કોઈ બંધાતું નતું એમાં હું પેલું ગાતું તો આલાપ કહો ને કે દુબરા વે મારી ચકી ના તું સમજે ને વાત સાચી હે, જીવરામભાઈ. બંધાતું તું કે આયુ નાટક જ કરો મને તો પેલા આવ્યો ને ખબર પડી જીતી હવે તમે એક કામ કરો ઉભો કરો ઈવન ઉભો થઈ જા. અને આપણે વાકાણ કરું ઓ ભાઈ નહીં કરવા નાટક આવ્યો એ તો ઠંડી આવે. બધું જ છે ઉભા કરો ઉભા થા. અરે ઠંડી બંડી આપણે નહીં ના આવી જતી હવે તમે બોલો છો હું કહી દઉં બોલો કે તાર ભાઈ કહ્યું હમણાં હાલ ફટાફટ બોલ કે લે ચાંદો ધૂળ ધૂળ કરો બોલ હવે બોલ તું ચકીનો મજાક બનાવી છે બોલ વિશાલે બોલ પણ આ ઉભા રહો કે બોલ પડે બોલ તો આપણો ભાઈ ખાવા નહીં દીધું હતી તારા સેદુભાઈ ચિયા મોઢા બોલી આર્યા ને આર્યા પાર્ટી કરતા હતા બેઠા બેઠા હું વાત કરો ઓ, હા, ઈને તો ઊભો ભટ્ટીઓ મારી. એ બોલ મારો ઠીક અમે તો પોળેકો ખાતા હતા પણ પોળેકો ખાતા પોળેકો ખાતા હતા તમે પોળેકો પોળેકો ખાતા હતા તમે ઉભા આવો અલે યાર જીવો હું આયો ધૂળ ધૂળ કર્યો મને ખાવાય નહીં દીધું યાર એને ખાવાય નહીં દીધું એટલે વિશાલે અને મને ખાવા નહીં દીધું મને ખાવા નહીં દીધું હજી હું આવું છું કે 5 જ મિનિટમાં પણ હવે નાટક કરવા માટે જોશો આવા નાટક કરો છો આવા સંસ્કાર આલે એમ તો હા? નવા સંસ્કાર ખબર નથી અરે આની પગલે કીધી ખબર નહીં ખબર નહીં પછી વિદાયજી તમે અડશો ને, મારે એવા તમે તાર જો સીધા તમે દારૂ તો પીવો અમે મોટા થયા તે હવે પીએ અચ્છા છોકરો થોડી પીવાના આવે એટલે તમે મોટા થઈ પીવડાવવાના હોય ને તમે હું ભલા મોણા છોકરું બોલો તમારે શું જરૂર પડે તમે જોઈ તો શીખ્યા આપણો. હજી તો ના શરમો હજી તો ના શરમો શરમ જેવું નહીં ને બસ શરમ જેવું નહીં એમ થાય તો હું માફી માંગુ એવું થાય છે બે માં એક કે નહીં તમારી વાત હું કહેતો તો કે મારા અંગાત ઘેરેથી મોકલો પણ ના મોકલ્યો હોત તો આ ધંધા ના કરવા દે રહ્યો પણ એ મારી ભૂલ નથી તો દોત કાઢા જો કે દોત કાઢે ના બાપની આબરૂ રાખીને આવ્યો હેડો આવે. હેડવા કહો, ઘેર આવવા દો. કાલ અને હોસ્ટેલ મૂક્યા હો અને હું હોસ્ટેલ મૂક્યા બે અલગ જ પાડો બરોબર બ્લોકમાં શું છે બે જોડી રહેશે ને તો આવો જ નાટક કરશે અલગ અલગ મીકે એકને વડનગર ને એકને વિસનગર હા બસ બે અલગ અલગ હોસ્ટેલ મૂક્યા હજી તો નેના છે અત્યારથી દારૂ પીવી છે હજી ઉંમર છે પેટમાં દુખાય પેટમાં દુખાય તો. હેડો તા. વિશાલ જો આ તને છેલ્લી વખત કહી દઉં જો ગમે તેવો નખરો કરજે પણ તું ચક્કીમાં ઉપર નખરો કરે ને આ રીતે નાટક કરે ને તો મારા કરતી કોઈ જેલું નહીં સમજી લેજે એવું કેવું ચક્કી વાળા ઉપર એવું કરે તને મસ્તી આવી કરાય આવી કરાય હું માનતો એટલે ખબર નહીં પડતી હવે તો મને ખબર પડી જાય કે ચક્કીમાં આ તો ધૂળવાના મને શક પડ્યો તો એનો હું કરતો હું ચક્કીમાં એક તો ધૂળવા જ નહીં આવતો ઉડતો આવી ધૂળવા અરે છે મારે આવો પણ આપણો માતા હિમવાનું ઉપર તમે બોલાયા હા હેડો તા. બરોબર નું ચોપરું ઉતારી કાઢો ખાવા